મિત્રો, આજના વ્યાખ્યાનના બીજા ભાગમાં આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે ફેઝ સ્પેસ, ફેઝ પોઈન્ટ, ફેઝ ટ્રેજેક્ટરી, એનો ઉપયોગ કરી અને એક વ્યવહારુ કોયડો કે જે આપણા ભૌતિકશાસ્ત્રના લગભગ મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળે છે એ છે એક પારિમાણિક સરળ આવર્ત દોલક. હવે એક પારિમાણિક સરળ આવર્ત દોલકના વ્યવહારક ઉદાહરણો ઘણા બધા તમને મળી શકે. દાખલા તરીકે આપણે આ પ્રમાણે એક દ્રઢ આધાર પરથી વજન રહિત એટલે કે માસલેસ સ્પ્રિંગ લીધી હોય અને એ માસલેસ સ્પ્રિંગના બીજા છેડે એક પદાર્થ લટકાવીએ, ત્યારે એની આ જે સંતુલિત સ્થિતિ છે એ સંતુલિત સ્થિતિમાંથી જો આપણે એને નીચે તરફ અથવા ઉપર તરફ જો સહેજ સ્થાનાંતર આપીએ અને પછી જો એને મુક્ત કરી દેવામાં આવે, અર્થાત સમતોલનમાં રહેલા આ તંત્રને સમતુલિત સ્થિતિમાંથી કંઈક બળ લગાડી કંઈક ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરી એને બીજા સ્થાને લઈ જઈને જો મુક્ત કરવામાં આવે તો આ તંત્ર જે છે એ આ રીતે ઉપર નીચે અર્થાત ઉર્ધ્વ દિશામાં આ પ્રમાણે દોલનો કરે છે. જે દોલનો એ આપણા સરળ આવર્ત દોલનો છે. આપણા કિસ્સામાં આ દોલનો એ વાય એક્સિસ ઉપર થાય છે તેમ કહેવાય. આ જ સ્પ્રિંગને જો આપણે આ રીતે મૂકી દીધેલી હોય, સમક્ષિતિજ સપાટી પર મૂકી દઈએ અને એ સમક્ષિતિજ સપાટી કે જે ઘર્ષણ રહિત સપાટી છે એની સાથે એક છેડો જડી અને પછી ફરી પાછું અહીંયા બ્લોક મૂકી દઈએ અને પછી એને જો ખેંચીને મુક્ત કરવામાં આવે તો આ સ્થાન એ એનું જો સંતુલન બિંદુ હોય તો આપણે એમ કહી શકીશું કે આ પ્રથમ કિસ્સામાં આ બ્લોક અથવા તો આપણો ઓસિલેટર એ વાય એક્સિસ ઉપર દોલન કરે છે, આ કિસ્સામાં એ એક્સ એક્સિસ ઉપર દોલન કરે છે. એટલે બંને કિસ્સામાં જ્યારે આપણે આ ઓસિલેટરની અથવા તો સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર જે છે એની સ્થિતિ જોઈએ તો આપણને એવું દેખાય છે કે એનો એકચ્યુઅલ ગતિપથ છે એ કાં તો વાય અક્ષ ઉપર સુરેખ માર્ગ છે અથવા તો એક્સ એક્સિસ ઉપર સુરેખ માર્ગ છે. પરંતુ આપણે આ ગતિ દરમિયાન એ કયા સ્થાને કેટલું વેગમાન ધરાવે છે એ જો રજૂ કરવાનું હોય તો એમાં આ કન્સેપ્ટ ચાલે નથી. ત્યાં આપણે દરેક સ્થાને એનું વેગમાન કેટલું છે, દરેક સ્થાને એની ગતિ ઉર્જા કેટલી છે, એની સ્થિતિ ઉર્જા કેટલી છે, આપેલા સમયે આપેલા સ્થાનેથી એ ઉપર તરફ જાય છે, નીચે તરફ જાય છે, જમણી તરફ જાય છે કે ડાબી તરફ જાય છે, એ આપણે જો નક્કી કરવું હોય તો એ કેવી રીતે નક્કી કરી શકીએ એ માટે આપણે અહીંયા ધારી લઈએ, આ સમજવા માટે કે આપણે ધારી લઈશું અહીંયા કે આપણે જે સરળ આવર્ત દોલક લીધો છે એ સરળ આવર્ત દોલક માટે એનું દળ આપણે ધારી લઈશું, ધારો કે એમ છે અને એની જે સરળ આવર્ત ગતિ થાય છે એ સરળ આવર્ત ગતિ માટેનો બળ અચળાંક જે છે એ પણ આપણે ધારી લઈએ છીએ. ધારો કે એનો બળ અચળાંક છે કે છે અને એની યાંત્રિક ઉર્જા જેને આપણે કેપિટલ ઈ વડે દર્શાવીશું. મિત્રો, આમ તો આપણે જ્યારે જનરલાઇઝ કોઓર્ડિનેટ અને જનરલાઇઝ્ડ મોમેન્ટાનો ઉપયોગ કર્યો હોય ત્યારે આ જ યાંત્રિક ઉર્જા કે જેને આપણે હેમિલ્ટોનિયન વડે દર્શાવીએ છીએ, એટલે આ યાંત્રિક ઉર્જા બીજું કશું નથી પણ આપણા માટે હેમિલ્ટોનિયન છે તેમ કહી શકાય. અને આપણી પાસે તો માત્ર અહીંયા હાલ એક જ કોઓર્ડિનેટનો ઉપયોગ કરવાનો છે. એટલે આવા કિસ્સામાં આપણે શું છે ઈ બરાબર એચ લઈ અને અહીંયા લખી શકીએ કે ઈ એટલે કે એની જે કુલ ઉર્જા જે છે એ પોટેન્શિયલ એનર્જી પ્લસ એની કાઇનેટિક એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા જેટલી છે.
અહીંયા આપણે એક બીજી વધારાની ધારણા પણ કરીશું કે E બરાબર પોટેન્શિયલ એનર્જી વત્તા કાઇનેટિક એનર્જી લઈએ છીએ ત્યારે બીજું કોઈ બળ કે જેને આપણે એમ કહીશું કે કોઈ પણ પ્રકારનું અવરોધક પર હાજર નથી, તો તેવી સ્થિતિમાં આપણે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ ઉપર અન્ય કોઈ પણ પ્રકારના બળો ન લાગતા હોય તો એમ કહીશું કે આ કુલ ઉર્જા કેપિટલ E અચળ છે. અને જો કુલ ઉર્જા કેપિટલ E અચળ હોય તો સરળ આવર્ત દોલકના કિસ્સામાં આપણે એ પણ જાણીએ છીએ કે એની કુલ યાંત્રિક ઉર્જા કેપિટલ E જે છે એના માટેનું સમીકરણ આપણી પાસે છે કે જે હું નોંધેલું છું અહીંયા કે કેપિટલ E બરાબર KA સ્ક્વેર 1/2 KA સ્ક્વેર સમથિંગ, અથવા તો એમ કહીશું કે કેપિટલ E જે છે એ એના એમ્પ્લિટ્યુડના સ્ક્વેરના સમપ્રમાણ છે. હવે E બરાબર પોટેન્શિયલ એનર્જી વત્તા કાઇનેટિક એનર્જી આપણે જાણીએ છીએ કે પોટેન્શિયલ એનર્જી 1/2 kx સ્ક્વેર, જ્યારે કાઇનેટિક એનર્જી જે છે એ કાઇનેટિક એનર્જી આપણે 1/2 mv સ્ક્વેર, પણ આપણે અહીંયા ફેઝ ડાયાગ્રામની રજૂઆત કરવી છે એટલે કાઇનેટિક એનર્જી જે છે એને આપણે વેગમાનના સ્વરૂપમાં દર્શાવીને લખી શકીએ છીએ p²/2m. આપણે વ્યાપક સ્વરૂપમાં 1/2 kx સ્ક્વેર અહીંયા જનરલાઇઝ કોઓર્ડિનેટનો ઉપયોગ કરી અને 1/2 kq સ્ક્વેર પ્લસ p²/2m આ રીતે પણ લખી શકાય. 1/2 kx સ્ક્વેર વત્તા p²/2m ઓર 1/2 kq સ્ક્વેર પ્લસ p²/2m. આપણે હાલ પૂરતું અહીંયા વિચારીશું કે આપણે x એક્સિસ ઉપર એ ગતિ કરે છે, અર્થાત x દિશામાં એ ગતિ કરે છે અને એના આંદોલનો પણ આ x દિશા સમક્ષિતિજ દિશામાં એટલે કે x ટ્રેક ઉપર થાય છે. માટે સમીકરણનો ઉપયોગ કરીશું E બરાબર 1/2 kx સ્ક્વેર પ્લસ p²/2m. પણ હવે આ જ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ કે 1 ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા રીતે લખી શકીએ બરાબર kx સ્ક્વેર બાય 2e વત્તા p²/2me, અર્થાત આપણે બંને બાજુ e વડે ભાગી નાખ્યા છે. ફરીથી સેજ અહીંયા ફરીથી વિચારીએ અને જો આ સમીકરણને લખીએ તો આ રીતે લખી શકીએ x² અપોન 2e/k વત્તા ફરીથી તમે જો આ જે સમીકરણ છે એ સમીકરણમાં 1 બરાબર x² અપોન 2e/k પ્લસ p²/2m. મિત્રો કંઈક યાદ કરી જુઓ કે આ જે સમીકરણ છે એ સમીકરણ એક ચોક્કસ ભૌમિતિક આકાર રજૂ કરે છે અને આવો જે ચોક્કસ ભૌમિતિક આકાર જે છે એ તમે જાણો છો કે સ્ટાન્ડર્ડ ઇક્વેશન 1 ઇઝ ઇક્વલ ટુ x² અપોન a² પ્લસ y² અપોન b². તમે જાણો છો મિત્રો કે આ જે સમીકરણ છે એ સમીકરણ એ ઉપવલય એટલે કે એલિપ્સનું ઇક્વેશન છે અથવા તો દીર્ઘ વર્તુળ માટેનું સમીકરણ છે કે જ્યાં આ એ સેમી મેજર એક્સિસ છે, આ સેમી માઇનર એક્સિસ છે. એટલે જો આને રજૂ કરતું સમીકરણ આપણે અહીંયા દોરીએ આ પોઝિટિવ પાર્ટ છે એટલે પોઝિટિવ x, અહીંયા નેગેટિવ x છે.
અહીંયા પોઝિટિવ મોમેન્ટમ છે, અહીંયા નેગેટિવ મોમેન્ટમ છે. ઉપવલય છે એટલે 1 = x² / a² + y² / b². સ્વાભાવિક છે કે આ જે સમીકરણ બતાવ્યું છે એ સમીકરણ પણ ઉપવલયનું સમીકરણ જ છે. એટલે જો બંને સમીકરણને આપણે સરખાવીએ તો તમે તરત કહી શકો અહીંયા કે હવે આપણને જે કિંમત મળે છે એ કિંમતમાં a² બરાબર, તમે જોઈ શકો છો અહીંયા x² / 2e/k, તો a² બરાબર લખાશે 2e/k અને એની જ સામે લખાશે b² બરાબર 2me. બીજા શબ્દોમાં કહીએ તો a બરાબર √2e/k, b બરાબર √2me. હવે જો મિત્રો કે a બરાબર 2e/k એ આપણા માટે સેમી મેજર એક્સિસ છે, જ્યારે આ b જે છે એ આપણા માટે સેમી માઇનર એક્સિસ છે. એટલે આપણે જેની સેમી મેજર એક્સિસ a બરાબર √2e/k અને સેમી માઇનર એક્સિસ b બરાબર √2me હોય એવો ઉપવલય અહીંયા દોરવો પડે. અને એ જે ઉપવલય છે એ ઉપવલય આ રીતે આપણે લઈએ તો આપણા કિસ્સામાં આ બિંદુને હું O વડે દર્શાવી દઉં અને આને પોઈન્ટ A વડે દર્શાવી દઉં. A, B, C અને D. આપણા કિસ્સામાં આ ભાગ OA એ સેમી મેજર એક્સિસ અને OD એ સેમી માઇનર એક્સિસ છે. અહીંયા એક વસ્તુ સ્પષ્ટ છે કે આપણો આશય શું છે? ફેઝ ટ્રેજેક્ટરી નક્કી કરવી. ફેઝ ટ્રેજેક્ટરી તો આપણે નક્કી કરી કાઢી સમીકરણ મેળવીને કે ભાઈ એક પારિમાણિક સરળ આવર્ત દોલકની ફેઝ ટ્રેજેક્ટરી એ આ સમીકરણના આધારે આપણે એમ કહી શકીએ કે ઉપવલયનો આકાર દર્શાવે છે અને એ ઉપવલયની સેમી મેજર એક્સિસ √2e/k અને સેમી માઇનર એક્સિસ એ b બરાબર √2me જેટલી થાય છે. મિત્રો આપણે માત્ર ફેઝ ટ્રેજેક્ટરી નક્કી કરી કે કઈ ફેઝ ટ્રેજેક્ટરી હોઈ શકે, અર્થાત જે એલિપ્સ અથવા તો ઉપવલય તૈયાર કરે છે એ ઉપવલયની સેમી મેજર અને સેમી માઇનર એક્સિસ આપણે નક્કી કરી છે. આપણો આશય તો એ છે કે આ હાર્મોનિક ઓસિલેટર આપેલી ક્ષણે જે સ્થાને હોય તે સ્થાને એનું મોમેન્ટમ કેટલું છે અને એ કઈ તરફ ગતિ કરે છે. કારણ કે છેવટે તો આપણે એની ફેઝમાં થતો ફેરફાર નક્કી કરવા માંગીએ છીએ. તમે જો માત્ર ઉપવલયને આપણે આ રીતે દર્શાવીએ તો ખાલી ફેઝ ટ્રેજેક્ટરીનો આકાર જ મળે છે. આપણે એમ કહીએ કે આ એનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ સંતુલન બિંદુ છે કે જ્યાં x બરાબર 0 છે, પણ જ્યારે એ જમણી તરફ આમ ગતિ કરતું હોય અને વચ્ચેના કોઈ પોઈન્ટ x પાસે હોય
ત્યારે એને કંઈક મોમેન્ટમ હશે અને એ મોમેન્ટમ તમે આ સમીકરણ ઉપરથી શોધી શકો છો. પણ તમે જો અહીંયા કે આપેલા x ને અનુરૂપ x ની કિંમત તમે અહીંયા મૂકી દો એટલે આ પહેલું પદ મળે. ત્યાર પછી p² શોધવા માટે 1 માંથી આ ટર્મ બાદ કરો અને અહીંયા p² છે એટલે એનો અર્થ કે આપેલા x ને અનુરૂપ p ના બે મૂલ્યો મળે, એક પોઝિટિવ હોય અને બીજો નેગેટિવ. તો અહીંયા તમે તરત કહી શકો એમ છો કે જ્યારે આ સમતોલન બિંદુથી એ પોઝિટિવ એન્ડ તરફ જતો હોય તેવી પરિસ્થિતિમાં એનું મોમેન્ટમ જે છે એ પોઝિટિવ છે. પણ જો એ જ વખતે આ પોઈન્ટ પાસેથી અહીંથી આ બાજુ જતો હોય તો પોઝિટિવ છે, પણ ફરીથી આ જ સ્થાને આવીને જ્યારે આ બાજુ જતો હોય ત્યારે એ નેગેટિવ p છે. આપણા કિસ્સામાં પણ તમે જોઈ શકો, ધારો કે આ x ને અનુરૂપ પોઈન્ટ અહીંયા છે. તો હવે જો હાર્મોનિક ઓસિલેટર એના સમતોલન સ્થાનેથી x અંતરે હોય તો x પાસેથી એ જો આમ જમણી બાજુ જતો હોય એટલે કે ધન છેડા તરફ ગતિ કરતો હોય તો તેવી સ્થિતિમાં એનું મોમેન્ટમ પોઝિટિવ છે. એટલે આપેલા x ને અનુરૂપ આ સમયે મોમેન્ટમ પોઝિટિવ છે એટલે એનો પોઈન્ટ એ અહીંયા આવે. અને હવે જમણી તરફ આગળ વધે છે એટલે એ દર્શાવવા માટે આપણે એ આ રીતે એરો મૂકી દઈએ છીએ. આ એરોનો અર્થ એ છે કે હાર્મોનિક ઓસિલેટર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટથી આપેલા સમયે જ્યારે x સ્થાને હોય ત્યારે ત્યાંથી એ ધન છેડા તરફ ગતિ કરે છે. એનાથી ઉલટું તમે જો અહીંયા પોઈન્ટ આ બાજુ છે નીચેના દિશામાં, તો હવે એમ કહી શકાય કે આપેલા સમયે આ બ્લોક એટલે કે હાર્મોનિક ઓસિલેટર x સ્થાનેથી મધ્યમાન સ્થાન તરફ જતો હોય, સમતોલન સ્થાન તરફ જતો હોય તે સમયે એનું વેગમાન નેગેટિવ છે. તો એને અનુરૂપ ફેઝ પોઈન્ટ જે છે એ આ આલેખના જે 4 ભાગ જે છે એમાં અહીંયા ચોથા ભાગનો હશે. આ કહેવાનો અર્થ અહીંયા એ છે કે ફેઝ ડાયાગ્રામ જ્યારે દોરીએ છીએ ત્યારે એની જે ફેઝ ટ્રેજેક્ટરી છે એ ફેઝ ટ્રેજેક્ટરી ઉપર જે આ એરોની નિશાની જે કરવામાં આવે છે, જે તીરની નિશાની કરવામાં આવે છે, એ તીરની નિશાની દ્વારા આપણને ખબર પડે છે કે હવે હાર્મોનિક ઓસિલેટર કઈ દિશામાં ગતિ કરી રહ્યો છે. બીજું કે p ના મૂલ્ય ઉપરથી તમે એક વખત આ પોઈન્ટ નક્કી કરી દીધું તો આ પોઈન્ટ ઉપરથી તમે આ સ્થાને એની ગતિ ઉર્જા કેટલી છે, એની સ્થિતિ ઉર્જા કેટલી છે એ પણ નક્કી કરી શકો છો. સાથે સાથે આપણે એમ કહી શકીએ, તમે જોઈ શકો છો આ ફેઝ કર્વ ઉપરથી માનો ભાઈ ત્રીજા કરવામાં આવશે અહીં આ જગ્યાએ ત્યારે એરો આ તરફ હશે, આ તરફ હશે. એટલે આખી ફેઝ ટ્રેજેક્ટરી જે છે એ આ પ્રમાણે થાય. મિત્રો અહીંયા એક બીજો પ્રશ્ન છે આપણી પાસે કે શું બધા હાર્મોનિક ઓસિલેટર માટે આ જ પ્રમાણેનો ઉપવલય મળે? કારણ કે તમે જુઓ સેમી મેજર કે સેમી માઇનોર એક્સિસ છે એની લંબાઈ કેટલી થશે એનો આધાર બે બાબતો ઉપર છે. ફોર્સ કોન્સ્ટન્ટ કેટલો છે અને બીજો છે એની એનર્જી કેટલી છે. એટલે આપેલા હાર્મોનિક ઓસિલેટર માટે જો કે ફિક્સ હોય, બળ અચળાંક નક્કી હોય, એમ નક્કી હોય તો પછી એ જ હાર્મોનિક ઓસિલેટરની જ્યારે ઉર્જાના મૂલ્યો બદલાય અર્થાત એની કુલ યાંત્રિક ઉર્જા બદલાય તો તેવી પરિસ્થિતિમાં આના આ સેમી મેજર એક્સિસ અને સેમી માઇનોર એક્સિસના મૂલ્યો બદલાઈ શકે છે. માની લો કે આપણે હવે જે પહેલા જે કંપ વિસ્તાર હતો એના કરતાં થોડોક કંપ વિસ્તાર મોટો લઈએ છીએ. જો કંપ વિસ્તાર વધારવામાં આવે તો તમે જાણો છો
કે E = 1/2 ka². આ સમીકરણ પ્રમાણે કંપનવિસ્તાર વધ્યો છે એટલે એનર્જી E વધશે. એનર્જી E વધે છે એનો અર્થ કે સેમી મેજર એક્સિસની લંબાઈ વધે છે. સેમી મેજર એક્સિસની લંબાઈ વધવાની સાથે સાથે સેમી માઇનર એક્સિસની લંબાઈ પણ વધે છે. એટલે જો મોટો કંપનવિસ્તાર લઈએ તો પછી એના માટે આપણને આવો એક બીજો ફેઝ ટ્રેજેક્ટરી મળે. એનાથી ઉલટું માનો કે જો ઉર્જા ઓછી કરી હોય, કંપનવિસ્તાર નાનો કર્યો હોય, તો તેવી પરિસ્થિતિમાં સેમી મેજર અને સેમી માઇનર એક્સિસ નાના બને છે અને પરિણામે ફેઝ ટ્રેજેક્ટરીને રજૂ કરતો ઉપવલય પણ નાનો બને છે. બીજી વાત, આ રીતે જો આપણને અલગ અલગ 3 હાર્મોનિક ઓસિલેટર આપેલા હોય અને એ 3 હાર્મોનિક ઓસિલેટર માટે જો એની ફેઝ ટ્રેજેક્ટરી આપેલી હોય તો ત્રણેયની ફેઝ ટ્રેજેક્ટરીની સરખામણી કરી અને કયા હાર્મોનિક ઓસિલેટરની ઉર્જા વધારે છે કે કોની ઓછી છે તે પણ નક્કી કરી શકીએ છીએ. આ રીતે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર માટે જો ફેઝ ટ્રેજેક્ટરી જાણતા હોઈએ તો પછી આપણે એના વિશેની બધી બાબતો કોઈ પણ ક્ષણે આપણે જણાવી શકીએ છીએ. મિત્રો, હું માનું છું કે આ કોયડામાં તમને બધી જ સમજણ પડી જશે. ઓકે, બીજું કે એક વધારાનું કામ તમે એ જાતે કરી શકો છો કે આ જે ઉપવલય છે, ફેઝ ટ્રેજેક્ટરી છે, એ ફેઝ ટ્રેજેક્ટરીને કે ક્લોઝડ ફેઝ ટ્રેજેક્ટરી, ઇટ્સ નોટ ઓપન, એ ખુલ્લી ટ્રેજેક્ટરી નથી. એટલે જ્યારે ક્લોઝડ ટ્રેજેક્ટરી હોય ત્યારે એ ક્લોઝડ ટ્રેજેક્ટરીને પોતાને કંઈક ક્ષેત્રફળ હોય છે. એટલે આ જે ફેઝ ટ્રેજેક્ટરી છે એનું જે ક્ષેત્રફળ શોધવામાં આવે તો એ ક્ષેત્રફળ કેટલું થાય એ તમે ગણી શકો. આપણે એ જોઈ શકીએ કે ઉપવલયના ક્ષેત્રફળ માટેનું આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણ કંઈક આ પ્રકારનું છે. જો હું ના ભૂલતો હોઉં તો પાઈ એ બી આ ઉપવલયનું ક્ષેત્રફળ છે. ઉપવલયનું ક્ષેત્રફળ એટલે આખો આ જે એનો જે એરિયા છે, બંધ ઉપવલય છે, એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પાઈ એ બી જેટલું, અને પાઈ એ બી એટલે કે પાઈ √2e/k into 2me. બીજા શબ્દોમાં કહીએ તો આપણે લખી શકીએ 2e સ્ક્વેરનો e ગુણ્યા 2 પાઈ એટલે 2 પાઈ √m/k. પણ તમે જુઓ કે આ પદ છે તે શું દર્શાવે છે? આ બીજું કશું જ નથી, એ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર માટેનો પિરિયોડિક ટાઈમ છે. એટલે તમે તરત કહી શકો કે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટરની જે ફેઝ ટ્રેજેક્ટરી છે એ ફેઝ ટ્રેજેક્ટરીનો ઉપવલય એનું જે ક્ષેત્રફળ છે એ શું છે? એનર્જી ઇન્ટુ પિરિયોડિક ટાઈમ. તો મિત્રો, આ રીતે સરળ આવર્ત દોલકનું કોઈ પણ ક્ષણે કોઈ પણ સ્થિતિ કેવી છે જાણી શકીએ છીએ. આ કન્સેપ્ટ આપણને સોલિડ સ્ટેટ ફિઝિક્સની અંદર ક્રિસ્ટલના સ્ટ્રક્ચરમાં જે મોલેક્યુલ્સ છે એ મોલેક્યુલ્સના દોલનોની સ્થિતિ સમજવા માટે ઉપયોગી છે.